પ્રિન્સ વેદાંત સાહેબ સામે બંધો વેદાંત સાહેબ. અરે ચેપ્ટર નંબર 2 કરાવવાનું હા, મારી ગેમ હાલે, અત્યારે મારી ગેમ હાલે. ગેમ ગઈ તેલ પીવા અત્યારના પહેલા આપણે ચેપ્ટર નંબર 2 ફટાફટ છોકરાઓને શીખવાડી દઈ. હાલો ચેપ્ટર 2 શીખવાડી દેવો તમને હા, જલ્દીથી રેપિડ રિવિઝન કરાવી દે. હાલો અ ચાઇલ્ડ ઇનહેરિટ્સ ફિઝિકલ એન્ડ મેન્ટલ કેરેક્ટરિસ્ટિક્સ ફ્રોમ પેરેન્ટ્સ બાય બર્થ ઇઝ નોન એઝ જેનેટિક ઇનહેરિટન્સ. બર્થ આરે જે કેરેક્ટરિસ્ટિક્સ મળે પેરેન્ટ્સ થી એને શું કહેવાય? જેનેટિક ઇનહેરિટન્સ કહેવાય. હાઉસ લેન્ડ એસ્ટેટ પ્રોપર્ટી હોય એને શું કહેવાય? મટીરિયલ ઇનહેરિટન્સ કહેવાય. મેન ઓબ્ટેન્સ વિથ ઇઝ ઇન્ટેલેક્ટ એન્ડ સ્કિલ. ઇન્ટેલેક્ટ અને સ્કિલ થી મળે એને શું કહેવાય? કલ્ચરલ હેરિટેજ કહેવાય. કલ્ચરલ હેરિટેજમાં શું શું આવે? ટ્રેડિશન, રિચ્યુઅલ્સ, ટ્રેડ, એજ્યુકેશન, ફાર્મિંગ, ફેસ્ટિવલ્સ એટસેટ્રા. 64 આર્ટ્સ 64 ટાઈપના જે આર્ટ્સનું મેન્શન છે આપણા લિટરેચરમાં કરેલું છે. મ્યુઝિક, ડાન્સ, ડ્રામા, આર્ટ 64 આર્ટ્સમાંથી 4 આર્ટ એના એક્ઝામ્પલ છે. 21 જૂન છે એને શું કહેવાય? વર્લ્ડ યોગા ડે કહેવાય. ક્લે વર્ક. મેન અને ક્લે જે છે એ ક્લોઝલી એસોસિએટેડ છે કારણ એન્શિયન્ટ ટાઈમ. ઇન્વેન્શન ઓફ મેટલ. બિફોર ઇન્વેન્શન ઓફ મેટલ નહોતું આવ્યું ત્યારે ક્લે હતું એ અબન્ડન્ટલી યુઝ થતું હતું. ટોય સ્પોર્ટ્સ, પિક્ચર્સ, ક્લે સ્ટોવ વેર મેડ ફ્રોમ ક્લે. ઓલ્સો પોટર્સ ટુ સ્ટોર ગ્રેન્સ, મિલ્ક, ઘી, કર્ડ, બટર મિલ્ક. આ બધી વસ્તુઓ સ્ટોર કરવા પોટર્સ બનાવતા ક્લેવેર્સ. વોલ્સ ઓફ હાઉસીસ એન્ડ કુબાસ. કુબાસ એટલે ઝૂંપડી, હટ. હટ્સની જે વોલ્સ છે એ ક્લે અને કાવડંગ દ્વારા પ્લાસ્ટર કરવામાં આવતી. મેની ક્લે યુટેન્સિલ્સ ઓફ રેડ કલર વેર ફાઉન્ડ ટુ લોથલ, મોહેંજો-દારો અને હરપ્પા કલ્ચર. હરપ્પા કલ્ચર, મોહેંજો-દારો અને લોથલમાંથી રેડ કલરના ક્લે યુટેન્સિલ્સ આપણને મળ્યા. પોટર્સ વ્હીલ છે એ બેસ્ટ ડિવાઇસ છે ક્લે માટે. ઇન્ડિયા વોઝ ફેમસ ફોર બેક્ડ ક્લે યુટેન્સિલ્સ એન્ડ અનબેક્ડ ક્લે. અનબેક્ડ ક્લે ટેરાકોટા. આ શું છે? BIM. ઓબ્જેક્ટિવ માટે. ઓબ્જેક્ટિવ માટે, વન વર્ડ માટે. અનબેક્ડ ક્લેને શું કહેવાય? ટેરાકોટા. હાલો આર્ટ ઓફ વિવિંગ. આર્ટ ઓફ વિવિંગ અથવા સ્પિનિંગની ડેફિનેશન. લોંગ થ્રેડ્સ યુઝિંગ ઓફ કોટન એન્ડ જોઇનિંગ ટુગેધર ઇઝ કોલ્ડ સ્પિનિંગ. હજુ અહીંયા પ્રોપર ડેફિનેશન નથી બરોબર, પણ આપણે પ્રોપર ડેફિનેશન બનાવી દઈએ તો શું કહેવાય? તો કે કોટનના જે બોલ છે એમાંથી કોટનની થ્રેડ કાઢીને એમને એકબીજા સાથે જોડવામાં આવે એમને શું કહેવાય? સ્પિનિંગ કહેવાય. ગાંધીજી હેઝ ગિવન સ્પેશિયલ ઇમ્પોર્ટન્સ એઝ અ કોટેજ ઇન્ડસ્ટ્રી એઝ સ્વદેશી મુવમેન્ટ. ઇન્ડિયા ઇઝ નોન એઝ ટેક્સટાઇલ. આ પાછી એડિટરની ભૂલ છે સાહેબ, એડિટરને સમજાવી દેજો, ડફો થઈ જાય મારો નેનો. એ હું હવાને વેલી ઉઠીને બિચારો કરે હે ને, એ જીવ હોય એ મારે નથી જોવાનું. આપણે પૈસા દઈએ નહીં. હા, હોલ પીસ ઓફ ક્લોથ વિથ ઇઝ પાસ થ્રુ અ રિંગ. આ શેનું હે તો કે ઢાકા નામની જગ્યામાં જે મુસ્લિમ ક્લોથ જડે છે એની શું છે ખાસિયત છે? શું ખાસિયત છે? એવી ખાસિયત છે કે ઢાકાનું જે મુસ્લિમ ક્લોથ હોય એ એક રિંગ હોય આપણે આંગળીમાં પહેરીને રિંગમાંથી પાસ થઈ જાય અને એ એક મેચ બોક્સમાં પણ ફિટ થઈ જાય. એ એની સ્પેશિયાલિટી છે, એની એબિલિટી છે. કાર્પેટ ગાલીચા ઇઝ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ નીટિંગ વર્ક. પાટોલા ઓફ પાટણ, કાંજીવરમ એન્ડ બનારસી સારીઝ ઓલ્સો ફેમસ. જો સાહેબ અહીંયા એમ નથી નાખ્યો. બાંધણી ઓફ રાજસ્થાન ઇઝ યુનિક આઈડેન્ટિટી. એ કાંજીવરમ નાખ્યું એ બહુ મોટી વાત કહેવાય. હા એ બરોબર છે. હાલો પટોલા ઓફ પાટણ એ BIMP હો. બ્રહ્માસ્ત્ર, બહુતાયમ્પી બ્રહ્માસ્ત્ર IMP. ગુજરાત હેડ પ્રોગ્રેસ્ડ ઇન પટોલા ડ્યુરિંગ સોલંકી એરા, ડ્યુરિંગ ધ રેઇન ઓફ સિદ્ધરાજ જયસિંહ. સંસ્કૃત વરાય છે એને હેલું પડશે. મેની આર્ટિસ્ટ કેમ એન્ડ સેટલડ ઇન પાટણ. 850 વર્ષ જૂનું છે. ત્યાં જે સિલ્કવેર પ્રોડ્યુસ થાય છે એને બેવાળ ઇક્ત કહેવાય છે. અને પટોળા ઓફ પાટણ બેવાળ ઇક્તમાંથી બને છે. ઇક્ત મતલબ સરની પિંગ હાઈ થઈ ગઈ છે અત્યારે. ઇક્ત મીન્સ વિવિંગ. પછી ધીસ ટાઈપ ઓફ સાડી ઇઝ ડિઝાઇન ઇન સચ અ વે that it can be worn either side. હવે હું સાહેબનું ટી-શર્ટ કાઢીને સાહેબને ઊંધું ટી-શર્ટ પહેરાવડાવું તો બધા એમ કે ઊંધું ટી-શર્ટ ઊંધો શર્ટ પહેરો, ઊંધો શર્ટ પહેરો. પણ તમે હે ને પટોળા પાટણની સાડી પહેરી પણ જો કે આપણે તો ન પહેરવાની હોય. કોક ગર્લ્સ પહેરે, ગર્લ્સ આ વિડીયો જોતા હોય તો એને વધારે ખબર. મિત્રાણીઓ જેટલા પણ વિડીયો જોવે છે બરોબર, એ પટોળા પાટણ જો કે પહેરતા જ ન હોય 60,000 રૂપિયાની સાડી આવે તો એ બે બાજુ પહેરે છે બરાબર. એટલે તમને એમ કોઈ નહીં કે ઊંધી પહેરી ઊંધી પહેરી છે. હાલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેઇંગ શું છે? પડી પટોળે ભાત ફાટે.
પણ હીટે નહીં. સાહેબ હું એટલે- મોજ કરાવી દીધી હું તમે તો પણ છોકરાઓને ફાટી જાય પણ એના કલર Colour કોઈ ન જાય જાય કોઈ નહીં ડન. ના એવું નથી. જો હું કામ દાંત આવે ખબર વેદાંત સાહેબ એના પાછળથી સ્ક્રીનમાં બેઠા બેઠા દાંત કાઢે અંધી ગયા એટલે એ વેદાંત સાહેબને આપણે પછી જોઈ લઈએ ક્યારેક. આપણે હવે તમે અત્યારે અહીંયા ધ્યાન દો વિડીયોમાં. તમે અત્યારે અહીંયા ધ્યાન દો હું ભલે ગમે એવા દાંત કાઢું તમે ભણવાનું ધ્યાન દઈ જાઓ બરોબર છે. હા ઉધરા ખાવમાં આવે એમ્બ્રોઇડરી કેન બી સીન ઇન એ હરપ્પા એન્ડ મોહેંજો-દારો કલ્ચર ક્યાં જોવા મળે એમ્બ્રોઇડરી હરપ્પા હરપ્પા અને મોહેંજો-દારો કલ્ચર. ફટાફટ લઈ જવાનું હોય સર 11 પેજ આ વેદાંત સાહેબ ઉપર હું વેદાંત સાહેબને મારી ભાષામાં હા જાઓ સમજાવું. જાઓ જાઓ આપણે અહીંયા રહીજો. ધ આર્ટ ઓફ weaving is very famous from ancient time on clothes of men, women અને children. It is seen in સૌરાષ્ટ્ર કચ્છ સિંધ. કાશ્મીરી કસબ છે એ કાશ્મીરમાં ખૂબ જ ફેમસ છે. અપાર્ટ ફ્રોમ એમ્બ્રોઇડરી બાંધણીઓ જામનગર જેતપુર ભુજ માંડવી વેરી પોપ્યુલર. બાંધણી ઇઝ ફેમસ ફોર ડિઝાઇન્સ ઓફ એલિફન્ટ પપેટ ડાઇસ એન્ડ પિક્ચર. ધ ટ્રેડિશનલ આર્ટ ઓફ એમ્બ્રોઇડરી તોરણ ચકડા પિલો કવર બેડશીટ્સ શક ટોડલિયા ઇઝ વેલ નોન ટુડે. એમ્બ્રોઇડરી વર્ક ઓફ જાટ કમ્યુનિટી ઓફ બની એરિયા ઓફ કચ્છ ઇઝ ફેમસ. આ યાદ રાખવાનું. એમ્બ્રોઇડરી વર્ક ઓફ જાટ કોમ્યુનિટી બની એરિયા કચ્છ. બરોબર આટલી વસ્તુ આવડી જાય એટલે આપણું પૂરું. હાલો હવે લેધર ઇન્ડસ્ટ્રી. સ્કિન ઓફ ડેડ એનિમલ્સ યુઝડ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી સિન્સ એશિયન ટાઈમ. ડેડ એનિમલ્સની સ્કિન વાપરવામાં આવતી. લેધર ઇઝ યુઝ ફોર મેકિંગ મસક. મસક શું છે તો કે એક વસ્તુ છે જે વોટર ફેચ કરવામાં કામ આવે એવી આ વસ્તુ છે એને કહેવાય છે મસક. બીજું શું બનાવવામાં કોસ ડ્રમ ઢોલક અને તબલા બનાવવામાં યુઝ કરાવતા ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવવામાં યુઝ કરતા. બ્લેક સ્મિથ છે એ શું બનાવવામાં ફૂટવેર અને બેલ્ટ બનાવવામાં યુઝ કરતા. મોજડી ઓફ રાજસ્થાન શૂઝ પર્સીસ આર ઓલ્સો ફેમસ. વીર સાહેબ આવી ગયા. કેવી સર્વિસ કરી સાહેબ? જોરદાર કરી ને થઈ ગઈ. હા એમ. હાલો બીજું ઇટ ઇઝ ઓલ્સો યુઝ ફોર હોર્સ એન્ડ કેમલ સાટ લગામ પાલન. લગામ પાલન ડાયમંડ લગામ એટલે ઘોડાને ઓલું કંટ્રોલ કરવાનું આપણે દોરી હા, બનાવી દોરી. હા એ. હાલો હવે ઇન્ડિયા હેઝ 7516 કિલોમીટર લોંગ કોસ્ટ લાઇન. હા સર મને એમ લાગે છે કે બે ચેપ્ટરમાં કોસ્ટ લાઈન આપેલી છે. બે ચેપ્ટરમાં આપેલી છે અને એક 7517 17 બરાબર. આમાં ગમે એ લખશો ને તમને માર્ક મળી જાય. વન વર્ડમાં કદાચ પૂછે ને તો આ લખો તો હાલશે ને ઓલી લખો તો હાલશે. Done. તમારે હે ને ઓલી જ લખવાની 7517 કિલોમીટર કારણ કે એ છે ને પ્રોપર જીઓગ્રાફીના ચેપ્ટરમાંથી આવેલી છે અને આ કેમાંથી હિસ્ટ્રીમાંથી આવી બરોબર બરોબર ને ક્વેશ્ચન તો હું તો જીઓગ્રાફીનો જ થયો એટલે એટલે એને જીઓગ્રાફીમાં કન્સિડર કરવાનું 7517 લખીને આવજો. ઇન્ડિયા હે 7516 કિલોમીટર લોંગ કોસ્ટ લાઇન સો ડાયમંડ બીટ્સ અવેલેબલ ઇન પ્લેન્ટી. ડાયમંડ સ્ટડેડ ઓર્નામેન્ટ્સ હેવ ગ્રેટ ડિમાન્ડ. ડાયમંડ બહુ સ્ટડેડ વધારે demand છે. ઓર્નામેન્ટ છે એમની ગ્રેટ ડિમાન્ડ છે ક્યાં ફોરેન કન્ટ્રીઝમાં. કોહિનૂર ગ્રેટ મુગલ અને ગ્રેટ મુગલ જેવા ફેમસ ડાયમંડ છે એ ક્યાં મળ્યા હતા? ઇન્ડિયામાં જ India મળ્યા only. હતા. બીડ વર્ક. ડાયમંડ્સ રૂબીસ બીડ્સ વેર યુઝડ ઇન ધ થ્રોન્સ ક્રાઉન્સ જ્વેલરી ઓફ કિંગ્સ. બીડ વર્ક ઇઝ ફાઉન્ડ ઇન ગુજરાત. ક્યાં મળે છે? ગુજરાતમાં મળે છે. ફ્રોમ બીડ તોરણ પછી પોટ્સ બારી ચકડા એંઠોણી મોડિયા લગ્નના નારિયેલ હેન્ડ ફેન્સ વેર પ્રિપેર્ડ. આટલી વસ્તુ બનાવવામાં આવતી. એનામલ વર્ક. ઓનલી ઇન્ડિયા ઇન ધ વર્લ્ડ વેર એક્સપર્ટીઝ કેન બી સીન ઇન એનામલ વર્ક. ઇન્ડિયામાં જ જોવા મળે. Enamel એનામલ વર્ક મીન્સ ધ artistic skill of inlaying and bright green. colors like red, green, blue in gold, silver ornament. Gold અને gold અને silver silver ના. ના જે ornaments હોય એમાં red, green અને blue જેવા કલર્સ ઉમેરે. નાખવા એને શું કહેવાય? ઇનેમલ વર્ક કહેવાય. કહેવાય. ફ્રોમ ઇટ rings, bangles, earrings, chains are prepared. જયપુર, દિલ્હી, લખનઉ, વારાણસી, હૈદરાબાદ is famous for enamel work. જરી વર્ક. સુરત ઇઝ પ્રોમિનેન્ટ. જરી જરી વર્ક વર્ક આવે એટલે સુરત યાદ રાખવાનો. જરી વર્ક આવે એટલે હું યાદ રાખવાનું? સુરત. સુરત. જરી વર્ક આવે એટલે સુરત યાદ રાખવાનું. જરી વર્ક is famous in India since ancient time. This work is made by gold and silver threads to decorate the clothes. Surat is prominent place for jari work. Jardoshi work of jari is unique beauty. જરી ઇઝ યુઝડ ઇન Jari is સારી used in sari પાણતર and ઘરચોળા. ઘરચો. હાલો. Metal work. Metal work is famous in India since ancient time. Metal has begun after Stone Age. The artisans of Lothal made weapons like drill needle by copper and bronze. They prepared utensils, idols, pots from metals. Gold and silver used for ornaments, copper, brass, bronze used for utensils, iron used for instrument and વેપન્સ. wooden art.
main trees forests are closely. La Associated. editor. Oh editor. So wanted. Oh editor. Associated with each Editor. other. ફોન Editor. કરવો જોઈએ અમારે એડિટરને. એડિટર જો સ્પેલિંગ ન આવડતું હોય તો લખવું વિડીયો જોતો હોય ને તો સમજી જાય છે. હા. એસોસિએટેડ વિથ ઈચ એસોસિએટેડ અધર. અક્ષર થોડા ખરાબ છે પણ સ્પેલિંગ સાચો હે. આ છે એમ. એલા એડિટરને હે ને મારે કહી દેવું હું ખબર હે કે એને જો ન આવડતું હોય ને ન બરોબર થતું હોય ને તો લખવાનું નહીં. આખો પોઈન્ટ જ કહી દેવાનો. નહીં હોય તો હાલશે પણ નબળું નહીં હાલે હા એમ. બરોબર ને. આ તો અહીંયા શું છે એસોસિએટેડ એસોવેટેડ નહીં. અહીં તમે છે ને ઘાટો ચેકો મારી દેજો બરોબર. wood was used as a firewood. Wood was also used for making weapons, construction work. Also it is used in making of idols, toys for children, window doors, wooden pillars. Wooden furniture like swings and toys of ઈદાર અને સાનખેડા. એટલું યાદ રાખવાનું શું છે ઈદાર અને સાનખેડા. અહીંના Well ટોયસ known. છે ને ખૂબ જ પોપ્યુલર છે. ઇનલેવ. Inlay work. Inlay work is famous in ancient time. Indian kings, emperors, rulers of that time used to wear ornaments as crown, ring, bracelet, necklace, nose ring, damni were studded with gems like diamonds, pearls, rubies, etc. Bikaner of Rajasthan. આમાં એટલું યાદ રાખવાનું શું Bikaner Bikaner. of Rajasthan is more popular for inlay work. હાલો ઓકે. Akik work. Akik is kind of a precious stone found in valley area of the river. ક્યાં જોવા મળે valley area of river માં કેલ્કેડોનિક હોય વિથ સિલિકા બ્લુ હોય કાં તો પછી વ્હાઇટ White સ્ટોન stone. સેમી ટ્રાન્સપેરન્ટ હોય અને રેડ કલરનો હોય. હમ. ગુજરાતમાં રણપુર રાનપુર અમદાવાદ. અમદાવાદ સુરત આ જગ્યાએ જોવા મળે મળે. અને આ જગ્યાએથી ઈ સ્ટોન પછી ખંભાતમાં લઈ જવામાં આવે. ખંભાતમાં એનું પ્રોસેસ થઈને એના ઓર્નામેન્ટ્સ બને અને પછી એ આખા ભારતમાં વેચાય. આઉટ ઓફ કન્ટ્રી ઓલ્સો. હા આઉટ ઓફ કન્ટ્રી પોતે. હાલો પેઇન્ટિંગ BIMP. બહુતાયપી બ્રહ્માસ્ત્ર અહીંયા. બ્રહ્મસ્ત્રાય. પેઇન્ટિંગ ઇઝ એક્સપ્રેસ્ડ બાય લાઇન્સ એન્ડ કલર્સ. 5000 યર્સ ઓલ્ડ આર્ટ છે. ભીમબેટકા મધ્યપ્રદેશ અને અજંતા એલોરા મહારાષ્ટ્ર. શું છે કેવ્સ છે જ્યાં પેઇન્ટિંગ્સ જોવા મળે. વી હેવ ટ્રેસીસ ઓફ ધ પિક્ચર ઓફ શેની ટ્રેસીસ છે એનિમલ્સ અને બર્ડ્સની ટ્રેસીસ છે. પીપલ યુઝ ટુ ડ્રો geometrical designs. Elephant, rhinoceros, deers and are notable among them. Elephant, rhinoceros, deer જે છે એમનામાંથી નોટેબલ છે નોટ કર્યા જેવા છે. અજંતા અને એલોરા છે એ ઇનકમ્પેરેબલ સ્પેસિમેન્સ છે પેઇન્ટિંગ્સના. અને શું બનાવતા આપણા જ્યારે ફેસ્ટિવલ્સ હોય ત્યારે શું સ્વાસ્તિક બનાવતા અને ગણેશ ભગવાનની ડ્રોઈંગ્સ બનાવતા. રંગોલી મેકિંગ જે છે આપણે દિવાળીએ બનાવી બધાય ઘરમાં બનતી હોય. બધાય કોકની મમ્મી બનાવતા હોય કોકની દીદી બનાવતા હોય ઘણા તો છોકરા પણ બનાવતા હોય. અત્યારે ટ્રેડિશન આ. એ વેરી ઓલ્ડ ટ્રેડિશન છે બરાબર. ખૂબ જૂનું ટ્રેડિશન છે. હાલો હવે ફાઇન આર્ટ્સ ઓફ ઇન્ડિયા શું છે એમાં પાછું BIMP આવી ગયું. BIMP આ લખ નાખું બહુતાયપી. Indian music is unique from the point of view of tune, rhythm, harmony. સામવેદ સાહેબ માંડલ કરી નાખું સામવેદમાં I am. Samved is associated with music. Riches of Samved sung with tune, rhythm of music. Music involves singing and playing બે. પછી સારેગામા પધ ની આ 7 વોવલ્સ છે આપણે કેટલા 5 ભણી એ ઈ આયો યુ મ્યુઝિકમાં કેટલા 7 સારેગામા પધ ની. ઇન્ડિયન મ્યુઝિક ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ. કેટલા પાર્ટમાં ડિવાઇડેડ છે 2 પાર્ટમાં. ક્લાસિકલ મ્યુઝિક અને ફોક મ્યુઝિક. ક્લાસિકલ મ્યુઝિકની અંદર પણ કેટલા રાગ આવે તો કે 5 રાગ આવે. ક્યાં તો કે શ્રી દીપક ભેરવી હિંડોળ મેઘ. ઓલ ધીસ રાગ્સ કેમ આઉટ ઓફ પંચમુખ ઓફ લોર્ડ શિવા. ક્યાંથી આવ્યા તો કે લોર્ડ શિવાના પંચમુખમાંથી નીકળેલા રાગ છે. ઘણા બધા ટેક્સ્ટ છે એ મ્યુઝિક ઉપર લખેલા છે. એમાંથી 3 આપણે ભણવાના છે જેમાંથી 2 આવે છે મેચ ધ ફોલોવિંગમાં. સંગીત મકરન અને સંગીત પારિજાત બે મેચ ધ ફોલોઈંગ માં આવે અને છે. એક આવે છે સંગીત 2 માર્કમાં રત્નાકર ઈ 2 માર્ક નો એટલે પૂછાય. ચાન્સીસ છે તો આના છે કે આ 2 માર્કમાં અને આવે. પારિજાત 2 તો માર્ક નો આવે. પૂછાઈ શકે. આ કોઈ દી આવે. આ 2 માર્કમાં નો આવે. આ બે ને તમારે યાદ રાખી લેવાના પોઈન્ટ્સ વાઇઝ. અને આને તમારે ખાલી રાઇટરનો નેમ યાદ રાખવાનું કે પંડિત માકરન કોને લખ્યું નારદ ઋષિએ લખ્યું એટલું યાદ રાખવાનું. જો સંગીત માકરન was written by નારદ ઋષિ.
19 વીણા અને 101 રિધમ ડિસ્ક્રાઇબ કરે. સંગીત રત્નાકર, હાલો IMP હો. સંગીત રત્નાકર વોઝ રિટન બાય પંડિત સરંગદેવ. ક્યાં રહેતા? તો કે દૌલતાબાદમાં રહેતા એટલે નોર્થ અને સાઉથ મ્યુઝિકથી ફેમિલિયર હતા. એટલે એમણે શું લખ્યું? સંગીત રત્નાકર નામની બુક લખી અને વિષ્ણુ નારાયણ ભટ્ટ ખંડેજી છે એ આ બુકને મ્યુઝિક માટેની સૌથી ઓથેન્ટિક બુક માનતા હતા. હાલો સંગીત પારિજાત વોઝ રિટન બાય પંડિત અહોબલે. કોને લખી? પંડિત અહોબલે લખી. એમને કીધું કે રાગના પણ અલગ અલગ કેરેક્ટરિસ્ટિક અને એબિલિટી હોય. એટલે આપણને ખબર છે, આપણે મેઘરાગ ગાય તો મેઘ વરસે, બરાબર ને? એવું કહે છે બધા. તાનસેને મેઘરાગ ગાયો હતો એટલે તો વરસાદ આવ્યો આવ્યો હતો. એમને શું કરી તો કે 29 ટાઈપની ટ્યુન્સ છે એ ડિસ્ક્રાઇબ કરી. હવે અહીંથી છે ને અલગ પાઠ પડી જશે. સંગીત પરિજત વિશે નથી. હવે આપણા ઇન્ડિયન મ્યુઝિકના જે લેજેન્ડ્સ છે એના માટે છે. અમીર ખુસરો ખૂબ જ ફેમસ હતા મ્યુઝિક અને પોએટ્રીની ફિલ્ડમાં. એમને શું જાણતા બધા? તૃતીય હિન્દ પણ જાણતા. તૃતીય હિન્દ એટલે કે ઇન્ડિયા, પેરોટ ઓફ ઇન્ડિયા. ઇન ભક્તિ સંગીતમાં ચૈતન્ય મહાપ્રભુ, કબીર, તુલસીદાસ, મીરાબાઈ, નરસિંહ મહેતા આ લોકો ફેમસ હતા. ભક્તિ પછી 15મી સેન્ચુરીમાં જે લોકો આવ્યા, સ્વામી હરિદાસ, પછી બાઈચુ બૌરા, તાનસેન અને તાનારીરી, આ લોકો 15મી સેન્ચુરીમાં ખૂબ ફેમસ હતા. હાલો ડાન્સ. The word nritya has been derived from Sanskrit. Editor. The word nritya has been derived from Sanskrit. Editor. Sanskrit. Word નિરીત. હાલો સંસ્કૃત વર્ડ નિરીતમાંથી શું મળ્યું? નૃત્ય વર્ડ મળ્યો. નૃત્ય. જો સાહેબ અહીંયા હે ભૂલ, અહીંયા એ આવે. હવે આ એડિટર સાહેબને હે ને પાછું 10મું ભણાવી દો. એ ફેલ થાય હવે, મને તો એવું લાગે છે. હેલ જ છે. ફેલ જ છે એ તો. પાછું આપણે પાસ કરાવવાનો. હાલો ડાન્સ ઇન્વોલ્વ્સ લય, તાલ અને લય. Shiva is the lord of dance. Also Shiva is known as Nataraj. He was the first to bring down music from heaven to earth. સ્વર્ગમાંથી મ્યુઝિક ઉતારવાવાળા પહેલા ભગવાન. ઇન્ડિયા હેઝ વાઇડ વેરાયટી ઓફ ડાન્સ. ઇન્ડિયા પાસે વાઇડ વેરાયટી ઓફ ડાન્સ છે. ક્યાં ક્યાં ડાન્સ છે? ભરતનાટ્યમ, કુચીપુડી. સાહેબે પહેલા જ ચકેડું મારી દીધું. આ છે ચકેડું મારું અત્યારના IMP 2 અથવા તો 3 માર્ક માટે IMP. BIMP. ભરતનાટ્યમ, કુચીપુડી, ભરતનાટ્યમ, BIMP 2 થી 3 માર્ક માટે. આ નો પૂછાય. હા, કુચીપુડી નો પૂછાય. બીજું શું પૂછાય? કથકલી પૂછાય. આ બે પૂછાય. અને કથક આ બે પૂછાય. રેડી? ભાઈ મણિપુરી નો પૂછાય. 3ની શોર્ટ નોટ કરવાની તમારે. ડન. આ સર તો હા વેલું કરીને આપે નહીં. ભરતનાટ્યમ. The origin of Bharatnatyam is believed to be Thanjavur district in Tamil Nadu. There are 2 books. નાટ્ય શાસ્ત્ર બાય ભરત મુનિ અને અભિનવ દર્પણ બાય નંદિકેશ્વર. ભરતનાટ્યમ ઉપર લખેલી 2 બુકો છે. કઈ નાટ્ય શાસ્ત્ર અને અભિનવ દર્પણ. નાટ્ય શાસ્ત્ર ભરત મુનિએ લખી અને અભિનવ દર્પણ નંદિકેશ્વરે લખી. હવે આના ડાન્સર કોણ કોણ? તો ગોપી કૃષ્ણા, મૃણાલિની સારાભાઈ, વૈજયંતી માલા ને હેમા માલિની. આ બેને તો તમે ઓળખતા હશો, એક્ટ્રેસ છે. માલા ને હેમા માલિની. એ બે એક્ટ્રેસ છે. એક્ટ્રેસ દાદાના જમાનાની. કુચીપુડી. This dance was created in 5th century based on women's beauty. Kuchipudi is famous in Andhra Pradesh. Raja Reddy, Shobha Naidu, Guru Prahlad Sharma preserved this heritage. Kathakali. BIMP. BIMP. બ્રહ્માસ્ત્ર. This dance is very famous in Kerala. Based on Ramayana and Mahabharata. They wear beautiful plated attires. Crown they put is very artistic. Face expressions and poses of hands to introduce character of Trilok. એટલે કે રામાયણ અને મહાભારતના જે હોય કેરેક્ટર, બરોબર, તો એના ફેસ અને એક્સપ્રેશન્સ આપણે આઈડેન્ટિફાઈ કરવા પડે જે ડાન્સર હોય એના, અને એનાથી આપણને ખબર પડે કે કોણ રામ ને કોણ રાવણ. હરખો લેવો આવડી ગયો. ડાયો માણા હે. હા, ક્યારેક ક્યારેક પણ ઈ હું થોડુંક મિસ્ટેક થઈ જાય. દયા નો કે ગલતી સે મિસ્ટેક. મારી ગેમ હાલતી હતી ને બેની હાલતી હતી. હા ગેમ. They came in front with light of earthen lamp. Sri Vallathol Kalamandalam અને શિવરમન preserve this heritage. કથક. સાહેબ અહીંયા ભૂલ હે.
હાલો હાલો કાઢો ભૂલ કાઢો. એડિટર પ્રિન્સ સર હો ધ્યાન રાખજો, યાદ રાખજો. કથન કરે સો કથક કહાવે. કથક કરે સો કથક કહાવે નહીં ભાઈ, કથક કરો તો કથક જ થાય. કથન કરે છો કથન કરે સો કથક કહાવે ઇઝ રિલેટેડ ટુ કથક. હાલો બરોબર. પછી ઇટ ઇઝ બેસ્ડ ઓન લોર્ડ કૃષ્ણ. Lord Krishna. It is observed with Shrungar Bhakti of Vaishnav community. Women wear narrow trousers and frock. Sri Birju Maharaj, Sitara Devi, Kumudini Lakhya preserve this heritage. Manipuri dance. It is based on Ras Leela and Bal Leela of Sri Krishna. It is divided into Lasya and Tandav. Green color petticoat known as Kumin. આ પૂછે કદાચ તો પૂછે, યાદ રાખજો. બીજું હું ગ્રીન કલર પેટીકોટ ને શું કહેવાય? કુમિંગ. કુમિંગ. ઓબ્જેક્ટિવ માં પૂછી લે. The same type of silk blouse and belt put on around the waist. Guru Amobi Singh. Etombo Singh. જો નામે આવે છે. દાંત નો કાઢતા કોઈ પાપ લાગશે. અમે નરકમાં જ જવાના હી. હા, તમે હે ને બચીને રહી જાઓ, બરોબર? બિચારાએ આપણી હેરિટેજને સેવ કરીને રાખી છે, તો આપણે એને ના રિસ્પેક્ટ ના કરવી આ જોઈએ. થોડીક મજાક વાળી વાત હતી, બટ આમ રિસ્પેક્ટ કરવી જોઈએ, સિરિયસ હા, એટોમ્બો સિંહ. નથી કરતા એ અલગ દાંત વાત આવે છે. તોય પણ કાંઈ વાંધો નહીં. આ જો આયા હારું ને એડિટરે ભૂલ નથી કરી, આયા ભૂલ કરત તો એટોમ્બો સિંહ. એટમ બોમ્બ. તો બધા શું કે ખબર સાહેબ, એડિટર પાકિસ્તાનનો હોય. હાલો, ગુરુ અમોબી સિંહ, એટોમ્બો સિંહ, બિપિન સિન્હા, નૈના ઝાવેરી, નિર્મલ મહેતા. આ લોકો શું છે? મણિપુરીના ડાન્સર્સ છે. ટીંગ ચીકા. એ આ પાછું બી આયલા કરે. પાછું બીઆઈએમપી આવી ગયું છે. બીઆઈએમપી હો ભાઈ, બી ડ્રામેટિક આર્ટ. બીઆઈએમપી બહુ આઈએમપી. બ્રહ્માસ્ત્ર આયન. Presenting sanskar with entertainment is unique feature of dramatic art. યસ. મારતા નહીં સાહેબ. મારવાનું હોય ને આપણે એડિટરને, એટલે આ દંડો લીધો. પૂરેપૂરો એડિટરને માર નાખવાનો હોય. હાલો, નાટ્યશાસ્ત્ર by Bharat Muni is well known in art. Drama attract the people of all age group. First drama of Bharat Muni was Devasur Sangram. Bhas is the poet of poets. કવિઓના પણ કવિ એવા મહાકવિ ભાસ. મહાકવિ ભાસ તમારે સંસ્કૃતમાં આવશે. હા, તમારે સંસ્કૃત નહીં સારું હો, ઓલા કર્તા કૃતિનો ટેબલ આવે ને અહીંયા હે ને બધું ભેગું થઈ જાય. હા, બધું. He wrote કર્ણભાર ઉરુ ભંગા દૂત વ્યક્યમ બેસ્ડ ઓન મહાભારત. મહાભારતથી બેસ્ટ શું લખ્યું? કર્ણભાર ઉરુ ભંગા દૂત વ્યક્યમ. નેમ ઓફ કાલિદાસ પ્લેસ લાઈક અભિજ્ઞાન શાકુંતલમ વિક્રમવર્ષિયમ અને માલવિકાગ્નિ મિત્ર માત્રને બુકોને લખી, કાલિદાસે લખી. જયશંકર સુંદરી ઇઝ ફોરમોસ્ટ ઇન ધ ડ્રામેટિક આર્ટ ઓફ ગુજરાત. ગુજરાતમાં સૌથી ફેમસ કોણ? જયશંકર સુંદરી. સુંદરી. Other આ side- ઓલું ગીત નથી હો સર, આ મેરી પરમ. ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, દીપક ઘીવાલા. ઘીવાળા. ઘી નો વેચતા પણ આમની સરનેમ એવી છે. જરીવાલા, ઘીવાલા, એ બધી સરનેમ. દીના પાઠક, અમૃત નાયક આર રિમાર્કેબલ પ્લેરાઇટ. There is no book, there is no sculpture, there is no knowledge, there is no deed which is lacking in dramatic art. કોને કીધું? ભરત મુનિએ કીધું. હાલો, હવે હે ને જો તમને હવાઈ. કહું, આ ન કરતા આ વખતે ભોય કરવાની. ભવાઈ કરવાની છે. આ કરજો, આપણે ભવાઈ કરવાની છે. ભવાઈ શું છે? ઇમોશન ઓરિએન્ટેડ ડ્રામા છે. 700 વર્ષ પહેલા અશેફ ઠાકરે ચાલુ કર્યો. રામદેવ કજોડા છે. મેઇન ફીચર્સ ભવાઈના છે. ગર્લ્સ એજ્યુકેશન, સેવ ગર્લ ચાઇલ્ડ યુઝિંગ રંગલા રંગલી જેવા કેરેક્ટર યુઝ કરીને ગર્લ્સ એજ્યુકેશન, Girls ને education. બેટી બચાવ બેટી પઢાઓ એવા મેસેજીસ એ આપતા. હાલો બોલું. ડાન્સ ઓફ ગુજરાત. ટ્રાઇબલ ડાન્સ. આ ઓલા કરીને આજો આજો, આમ જ કરે આમ જ કરે. અરે
એવું નથી, હું ખબર હે એક્સપિરિયન્સ માણા હે. ટ્રાઇબલ ડાન્સ ઓફ ગુજરાત ઇઝ સીન ઇન ધ ટાઈમ ઓફ festivals, marriages, fairs to please God. બરાબર. Mostly it is performed by forming circle. સર્કલમાં પરફોર્મ કરવામાં આવે. કયા કયા ડ્રમ આવે તો કે ડ્રમ આવે, મંજીરા આવે, ઢોલક આવે અને બીજા ગીતો. આપણે સર આપણો મોટિવ શું છે ખબર? આ લોકો હસતા હસતા ભણવા દે. હસતા હસતા ભણે ને એટલે હું આમ કોન્સન્ટ્રેશન એ રહે. ભણશે નહીં તો શું કરવાનો વારો આવશે ખબર છે? હા, મંજીરા વગાડવાનો વારો આવશે. મંજીરા વગાડવાનો વારો આવશે. હા. બરાબર છે. ભાઈ ચાડો કેરેક્ટર્સ ઓફ પીકોક, સ્ક્વિરલ, સ્પેરો. ચડ્ડો નથી હો, ચાડો હે. ચાડો ગરમીમાં બધે ચડ્ડો જ દેખાય એમ. એટલે જ કહું. માળીનો ચાળો ને ઠાકરીયો ચાળો ડાંગ. ક્યાં જોવા મળે ડાંગ? અમને એને પ્રવાસમાં લઈ ગયા હતા ને સાપુતારા, હે મેં અમે જોયો તો આવડો આ ડાન્સ જોયો તો જો માલીનો ચાડો. માતાજી બનાવે, માણસના માતાજી બનાવે, આમ સિંહ બે અને જોરદાર ડાન્સ હોય. તમે જોઈજો યુટ્યુબમાં સર્ચ કરશો બધું આવશે. ભરતનાટ્યમના બધા ડાન્સના વિડીયો જોઈ લો. કહેતા ભૂલી ગયો ઉપર ડાન્સ આવ્યા હતા ને એ આ અને આ બધા ડાન્સના વિડીયો જોઈ લેવાના યુટ્યુબમાં. આપણી પાસે એવો ટાઈમ નથી. ટીપણી ડાન્સ બાય ભીલ એરિયા ફેમસ. વેદાંત સાહેબ કહે કે આપણે બતાવી દઈએ. આપણે એવો ટાઈમ છે. હા એમ. આપણે હજી કેટલું કરવાનું? 23 ચેપ્ટર ભણવાનું. કેટલા? 23. હાલો ગરબા. ગરબા. ધ વર્ડ ગરબા ડિરાઇવ ફ્રોમ ગર્ભદી. આમાંથી શું યાદ આવે ખબર સર? ગરબામાં ઉપરથી શું આવે? દયા. દયા યાદ આવે? એ હાલો છેક ઈવરી. હું તો ઓલો ઓલા બાયણા. ના ના ઓલા ભાઈડા થોડો ઓલો દઈએ ને. ઈ આ આવશે રડું આપણે ક્લાસીસ નહીં એવી. હા એમ. ભણાવવા જેવું નહીં રહેવા દે. હા. ઓલું એક આમ કઈ નામ બોર્ડમાં મારશે તો બોર્ડ હોમરું નીકળી જાય. સીધું કાટ કાઢે. હું દયા હું એમાં અમે શું કરી? સીઆઈડી. હા એમાં અમે શું કરી પણ હાલો. ધ વર્ડ ગરબા ડિરાઇવ ફ્રોમ ગણપતિ. ગરબાસ આર પરફોર્મ ડ્યુરિંગ નવરાત્રી. અર્થનલેમ કીપ ઇટ ઓન ધેર હેડ એન્ડ મૂવ અરાઉન્ડ સર્કલ. વી વર્શિપ એન્ડ પ્રે આદ્યા શક્તિ. જગદંબા માતાજીને આપણે વર્શિપ કરી. ઇટ ઇઝ રિલેટેડ ટુ કૃષ્ણ ભક્તિ. કોણ લખતું આની પોયમ્સ? તો કે દયારામ લખતા. અરે જી લેડીઝ ખૂબ જ ગાય છે. દયારામ શું લખતા? કૃષ્ણ ભક્તિ વિશે પોયમ લખતા ને આજે પણ લેડીઝ ખૂબ જ ગાય. હાલો ફેરવો જ સાહેબ. હવે ફેરવી નાખ્યું સાહેબ. હવે આવે રાસ. રાસ અને ગરબામાં ફેર પડ્યો. એટલે શું ફેર પડે? એ હમણાં જોઈ લેવી આપણે. રાસ ઇઝ અ ડાન્સ પરફોર્મ્ડ ઇન સર્કલ વિથ સિંગિંગ. વિથ સિંગિંગ. ગાતા ગાતા રમવાનું. અહીં ઓલી દયા ગાતી ને ભેગી રમતી હોય એવી રીતે. ના ના દયા ક્યાં ગાતી? એ શું કરતી? એ હાલો એમ કરતી. પછી તો બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક આપેલું વાગવા. એ તો બેકગ્રાઉન્ડ. આમાં શું કરવાનું હોય ખબર છે? ગાવાનું ભેગું રમવાનું હોય. તમે હે ને સર્ચ કરશો ને ખેલ મહાકુંભ અલા ને કે ખેલ મહાકુંભ નહીં કલા મહાકુંભ રાસ કોમ્પિટિશન કરશો ને એટલે એમાં આવશે. ભાઈ લોર્ડ કૃષ્ણ હેડ શોન રાસલીલા ટુ ભક્ત નરસિંહ મહેતા. ઇટ ઇઝ પરફોર્મડ ઇન નવરાત્રી અને જન્માષ્ટમી. દાંડિયા રાસ ઇઝ પાર્ટ ઓફ ઇટ. વુમન વેર ચણિયા ચોળી અને મેન વેર કેળિયા ધોતી. હાલો ગોફ ગુંથણ ડાન્સ. કાંઈ નથી થયું. It is prepared, performed, it is performed on drum beats and તાલ લય of music. This is repeatedly done forming a circle. ગોપ ગુંથણ ડાન્સમાં શું હોય ખબર છે? કે જેટલા પણ ડાન્સર હોય ને એના બધાના હાથમાં એક હાથમાં રોપ હોય અને એક હાથમાં દાંડીઓ હોય ને એ બધા છે ને ઉપર ગાંઠ મારેલી હોય. એ પછી આમ ડાન્સ પરફોર્મ કરે, આમ અંદર જાય, આમ બહાર આવે, પછી આમ ગોળ ગોળ ફરે અને એ છે ને છેલ્લે ડાન્સ પૂરો થાય ને ત્યારે ઉપર જે ગાંઠ બાંધેલી ને આખી ખુલી જાય. પેલા બાંધે ગાંઠ પછી જ ગાંઠને છોડે. જોરદાર ડાન્સ છે હો પણ ધમાલ ડાન્સ ઓફ સિંધી. કરો જ સાહેબ એકવાર. એ આપણને નથી આવડતું. હમણાં કર્યો તો ખરી. હું હવે હું કરી. એ તો ટ્રાઇબલ ડાન્સ હતો. આ તો ઈ જ છે હવે. તે લીવડ ઇન જાંબુર વિલેજ ઇન ગીર. ક્યાં રહ્યા તો કે જાંબુર વિલેજ. તે પરફોર્મ ડાન્સ વિથ સ્ટ્રાઇકિંગ મસીરા વેરિંગ પીકોક ફેધર્સ વિથ ડ્રમ. તે ડાન્સ વિથ હો હો સાઉન્ડ. ઓહો સાઉન્ડ. ઓ એમ કરે. ના ના ઓલો સાન્તા ક્લોઝ નો આવે. ઓહો હો હો હો. આવી સાહેબ ને સારું આવડે. કરતા નથી પણ મારો માય મને મેરિયો ડાન્સ કોણ કરે તો કે મેર પીપલ હોય ને એ કરે. ઓકે. ધીસ ડાન્સ ઇઝ ઇન બનાસકાંઠા એરિયા. બનાસકાંઠામાં જોવા મળે. ધીસ ડાન્સ ઇઝ પરફોર્મ્ડ ઓન ડ્રમ બીટ્સ અને સ્વોર્ડ ટ્રિક્સ. તલવારબાજી. આંધા તોળીને પાંજરા વાળા હાકળ હતી બાક છૂટા બાક બોલે ગામડામાંથી હાક બાક આખું આવડે મને લાઈવમાં. લાઈવમાં.
વિડીયો લાંબો થઈ જાય સમજી ગયા ભાઈ વીર સાથે ને મારે હે મને ના ના પધાર ડાન્સ પર પગાર કાપી લે This dance is seen in Surendranagar. The people of Pathar community perform dance with tal lay of Dandiya and Manjira. હવે કોળી ડાન્સ. This dance is performed by કોળી of Saurashtra. કોળી લોકો એ ડાન્સ કરે છે. They hold madrasio on head અને headgear decorated with embroidery with green colored belt. Also male dance and ભરવા dance. હા વેલ હાલો પતી ગયું ને હાલો પતી ગયું. હવે દાંત બહુ કઢાવ્યા કા લેક્ચરમાં. એમાં શું છે જો દાંત કઢાવીને તો એક તો રિલેક્સ થઈ જાય અને બીજી વાત એ કે કોન્સન્ટ્રેશન વધી જાય સમજાણ એટલે દાંત કઢાવવા આના કરતાં વધારે આઈએમપી ના ના આના કરતા વધારે આઈએમપી નો હોય પેપર વાળી હા લખીને આવશે એ પછી ભાઈ 20 સરે કીધું તું આઈએમપી હવે જોજો અહીંયા રેડ પડાવશે ભાઈ મન નો ના કહેતા અરે એમ નહીં સર ક્લાસીસ તમારા મારા નથી મેન્ટલી પ્રિપેર રહેવું એમ હા યાર એ બરોબર હે હમ. પણ પેપર હમણાં આ લોકો બહુ બધી કોમેન્ટ કરશે નીચે આ વિડીયો જોઈને છે ને બધાય કોમેન્ટ્સ કરશે નીચે કરે તો સારું કોક આમ ને તેમ ને પૂછડું ને હા એ વાત એ કરે તો સારું કોમેન્ટ કોઈ કરતો જ નથી તમારી કોમેન્ટ સબસ્ક્રાઇબ તો કરો તો કોમેન્ટ થાય હવે હા હા તમારી કોમેન્ટ થી અમને કેટલું મોટિવેશન મળી તમને ખબર તાય હું હમ. હાલો આવજો નેક્સ્ટ વિડિયોમાં મળી રકરા હે ને બહુ મોટો વિડીયો થઈ જાય દાંત કઢવા બે તો હું ડાયરો થઈ જાય આખો એક હા. હાલો મજા આવી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ